શ્રી કૃષ્ણાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના સત્સંગમાં આપણે નૃસિંહ જયંતીનું મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં શું મહત્વ છે તે જોઈએ. ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના શાપને કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ તરીકે જન્મ ધારણ કરે છે. હિરણ્યકશ્યપુ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માગે છે, ત્યારે પ્રહલાદની રક્ષા કાજે અને હિરણ્યકશ્યપુનો વધ કરવા ભગવાન વિષ્ણુ સાક્ષાત સ્તંભમાંથી નૃસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવસ વૈશાખ સુદ 14 હતો, જે નૃસિંહ જયંતી તરીકે ઉજવાય છે. ભગવાન શ્રી નૃસિંહ શક્તિ અને પરાક્રમના પ્રમુખ દેવતા છે. નૃસિંહ જયંતીના અવસરે આપણે તેમના અવતારની કથા જાણીએ. પ્રાચીન કાળમાં કશ્યપ નામના એક રાજા હતા. તેની પત્નીનું નામ દિતિ હતું. તેમને 2 પુત્ર થયા, જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ પાડ્યું હતું. હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયો હતો ત્યારે વરાહ રૂપ લઈને માર્યો હતો. આ જ કારણે હિરણ્યકશ્યપુ ભગવાન શ્રી વિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરવાનું નક્કી કર્યું. હિરણ્યકશ્યપુ તપ કરવા વનમાં જતો હતો. જતા જતા તેણે તેની પત્નીને કહ્યું, હવે હું 100 વર્ષ પછી પાછો આવીશ. દેવતાઓને ખબર પડી કે હિરણ્યકશ્યપ તપ કરવા ગયો છે. તેમણે વિચાર્યું કે આ બહુ ભયંકર રાક્ષસ છે. તપ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરશે પછી તો તે આપણને જરાય ગાંઠશે નહીં, માટે એના તપમાં વિઘ્ન ઊભું કરીએ. તે માટે દેવોએ 2 ઋષિઓને વિનંતી કરી. નારદ અને પર્વત નામના 2 ઋષિઓ મામા ભાણેજ હતા. દેવોએ કહ્યું, મહાત્મા, મદ્રાંચલ પર્વત ઉપર હિરણ્યકશ્યપ તપ કરવા બેઠો છે. તેના કાર્યમાં તમે વિઘ્ન કરો. બંને મહાત્માઓ પોપટનું રૂપ ધારણ કરી તે પર્વત ઉપરના એક વૃક્ષની ડાળીએ જઈને બેઠા. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશ મંત્રોનો જપ કરવા લાગ્યા. મોટે મોટેથી બોલાતો આ મંત્ર સાંભળી હિરણ્યકશ્યપે વિચાર કર્યો કે મારો કટ્ટર દુશ્મન વાસુદેવ, હું તપ કરવા આવ્યો અને આરંભમાં જ એ વાસુદેવનું નામ મને સંભળાયું. આ તો અપશુકન કહેવાય. તેથી તેણે પક્ષીઓને ઉડાડવા પથ્થર મારવા માંડ્યા, પરંતુ આ કઈ સામાન્ય પક્ષીઓ નહોતા. એ પક્ષીઓ ઉડ્યા નહીં. કંટાળીને પાછો હિરણ્યકશ્યપ તપ કરવા બેઠો. ફરીથી તેના કાનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય શબ્દો પડવા લાગ્યા. તે કંટાળ્યો. તેને વિચાર કર્યો, ઘેરથી નીકળ્યો ત્યારે શુકન બરાબર થયા નહીં હોય. ઘેર તો એમ કહીને નીકળ્યો છું કે 100 વર્ષ પછી પાછો આવીશ, પણ અહીં તો એક દિવસ પણ રહેવાય એવું નથી. હિરણ્યકશ્યપ તે જ દિવસે સાંજે ઘેર પાછો ફર્યો. રાત્રે એકાંતમાં તેની પત્નીએ પૂછ્યું કે તમે તો 100 વર્ષ પછી આવવાના હતા, તો આજે જ ક્યાંથી આવી ગયા? તેણે પત્નીને બધી વાત કરી. વાત કહેતા કહેતા પતિ પત્નીનો સમાગમ થયો. તે જ વખતે પતિના મુખમાંથી આ દ્વાદશ મંત્ર નીકળ્યો. ભગવાન નામ ઉપર જ ગર્ભધાન થયું. પરિણામે ભક્ત શિરોમણી પ્રહલાદજીનો જન્મ થયો. અંતે હિરણ્યકશ્યપુએ કઠોર તપસ્યા કરી બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા. તેમણે વરદાનમાં માંગ્યું કે તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પ્રાણી અર્થાત મનુષ્ય, પશુ, પક્ષી, દેવતા, દૈત્ય, નાગ, કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે. ન હું અસ્ત્રથી મરું કે ન શસ્ત્રથી મરું, ન હું ઘરની અંદર મરું કે ન બહાર મરું, ન દિવસે મરું કે ન રાત્રે મરું, ન પૃથ્વી ઉપર મરું કે ન આકાશમાં મરું. બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. આ વરદાન મળતા જ તેની મતિ ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો. ભગવાનનો પરમ ભક્ત પ્રહલાદ એમના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો અને અત્યાચારનો વિરોધ પણ કરતો હતો.
હિરણ્યકશ્યપે ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે અત્યાચાર ગુજારતો હતો, પરંતુ તેના ઘરમાં જ વિષ્ણુ ભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યકશ્યપે ઘણા પ્રયત્નો કર્યા, ઘણી યુક્તિઓ કરી, નીતિ અનીતિ બધાનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં. છેલ્લે તેણે મજબૂર થઈ પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા ષડયંત્રો રચ્યા. તેણે માણસો પાસે પ્રહલાદને ઉપર પહાડ પરથી નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો. આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી. ભગવાનની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. એકવાર હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા, કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું. તેને બોલાવી એક મોટી ચિતા બનાવીને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા લાકડાના બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો. આ ચિતાને આગ લગાડવામાં આવી. આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. જ્યારે હિરણ્યકશ્યપ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું કે દેખાડ, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ વિનમ્રતાથી કહ્યું કે પિતાશ્રી, ભગવાન તો સર્વત્ર છે. હિરણ્યકશ્યપે કહ્યું કે શું તારા ભગવાન આ સ્તંભ, આ થાંભલામાં પણ છે? પ્રહલાદે જવાબ આપ્યો, હા, આ થાંભલામાં પણ છે. આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશ્યપે પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો. તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો, જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય. સ્તંભને ચીરીને શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. તેનું રૂપ સંપૂર્ણ મનુષ્યનું ન હતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું. બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ નૃસિંહના રૂપમાં અવતાર લીધો. ભગવાન નૃસિંહ હિરણ્યકશ્યપને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંઘો પર રાખીને ભગવાન નૃસિંહે કહ્યું, રે અસુર, દેખ, હું મનુષ્ય નથી કે પશુ પણ નથી. ન તો ઘરની અંદર છે કે ન તો તું બહાર છે. તું ન પૃથ્વી પર છે કે નથી આકાશમાં. સૂર્યાસ્ત થઈ ગયો છે, પરંતુ રાત્રિ શરૂ થઈ નથી, તેથી દિવસ નથી અને રાત પણ નથી. આટલું કહીને ભગવાન નૃસિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો. આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો. પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન નૃસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું વ્રત કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈને પરમધામને પ્રાપ્ત કરશે. હવે જોઈએ નૃસિંહ જયંતીનું પુષ્ટિ માર્ગમાં મહાત્મ્ય. નૃસિંહ સ્વરૂપ શ્રીનાથજીની કંદરામાં પણ ભાવાત્મક રીતે બિરાજે છે. વૈશાખ સુદ 14ના અનુસંધાનમાં જ્યારે શ્રીનાથજીની ઈચ્છા અનુસાર શ્રી ગિરિધરજીએ આપને મથુરા પધરાવ્યા હતા, ત્યારે મથુરામાં 2 માસ ને 21 દિવસ સુધી શ્રીનાથજી ત્યાં આનંદપૂર્વક બિરાજ્યા હતા. વિવિધ લાડ લડાવ્યા. તે સમયે ફાગણ હોળી ખેલના દિવસો હોવાથી શ્રીજીએ વહુ અને બેટીજીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા ને ફગવામાં અનેક વસ્તુઓ માંગી હતી. એમ કરતા જ્યારે ગુજરાતથી શ્રી ગુસાઈજીના મથુરા પધારવાના સમયે શ્રીનાથજીએ શ્રી ગિરિધરજીને આજ્ઞા કરી હતી કે શ્રી ગુસાઈજી ગિરિરાજ પધારે તે પહેલા તમે મને જલ્દી મારા મંદિરમાં એટલે કે શ્રી ગિરિરાજજી ઉપર પધરાવો. આ પ્રમાણે શ્રીજીની આજ્ઞા અનુસાર આપને શૃંગાર સમયે ગિરિરાજ ઉપર મંદિરમાં પધરાવ્યા અને ત્યાં રાજભોગ ધરાવ્યો. એવામાં શ્રી ગુસાઈજી પણ પરદેશથી ત્યાં પધાર્યા. ત્યારબાદ 4 ઘડી દિવસ રહે શ્રીજીના રાજભોગ સરાવવાની ખબર આવી. એટલે શ્રી ગુસાઈજીને આશ્ચર્ય થયું કે આજે આ સમયે રાજભોગ કેમ? જેથી શ્રી ગિરધરજીએ ખુલાસો કર્યો ને વિગત કહી કે આપના પધારવાના સમાચાર સાંભળી
આપને અહીં જ દર્શન આપવાની ઈચ્છા હોવાથી શ્રીજીને મધ્યાહન સમયે અહીં પધરાવ્યા છે. આ સાંભળી શ્રી ગુસાઈજી રોમાંચિત થયા અને પોતાના પ્રત્યે શ્રીજીની અતુલ કૃપાનું વર્ણન કરીને શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા ને તે દિવસે વૈશાખ સુદ 14 હોવાથી નૃસિંહ જયંતીનો ઉત્સવ કર્યો. આપે શ્રીજીને પુનઃ સેનમાં રાજભોગ તે દિવસે ધર્યો. ત્યારથી શ્રીજી દ્વારમાં પ્રતિવર્ષ સેન ભોગની સાથે ફરીથી રાજભોગ વૈશાખ સુદ 14 આવે છે. મંદિરોમાં વૈશાખ સુદ 14 સાંજે નૃસિંહ જન્મ દર્શન બાદ ઉત્સવ ભોગની છાબ ધરાઈ. તેમાં શીતળ પન્નું ને લીલો મેવો પરિશ્રમ દૂર કરવાની ભાવનાથી અવશ્ય ધરાવાય છે અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આ દિવસે ઉપવાસ કરે છે. તો વૈષ્ણવો, અહીં આ સત્સંગને પૂર્ણ કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને તમને આવા સત્સંગના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.